આજે આપણે બનાવીશું મગ ભાત ને બટેટાનું શાક. તો આપણે 3 મુઠ્ઠી મગ છે, તો આપણે 4 મુઠ્ઠી આપણા ભાત છે ને આપણે 5 બટેટા છે. તો આ 3 થી 4 માણસને મગ ભાત થઈ જાય. તો આપણે મગને બટેટાને બાફા મૂકી દઈશું. ભાતને પણ આપણે કુકરમાં જ બનાવીશું. તો તેને ધોઈને આપણો 1 ગ્લાસ શેક છે તો 3 ગ્લાસ પાણીના મૂકીને કુકરમાં જ બનાવી લેશું. તો મગને આપણે ધોઈ લીધા છે. હવે આપણે 3 ગ્લાસ પાણીમાં નાખી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. એક ચમચી હળદર નાખી દઈશું. તો આપણે 1 ચમચી આદુ પાવડર આપણો બનાવેલો છે તે 1 ચમચી આદુ પાવડર નાખી દઈશું. તો આપણે હવે કુકરને બાફવા મૂકી દઈશું. તો આપણે ભાત હતા 1 ગ્લાસ આપણે 3.5 ગ્લાસ પાણીના રાખ્યા છે. હવે તેને આપણે ધીમા ગેસ ઉપર રાખી દઈશું. તો 15 મિનિટમાં આપણા ભાત થઈ જશે. આપણે ગેસ ચાલુ કરી દીધો છે. તો આપણે ગેસને ધીમો રાખીશું. તો ધીમા ગેસ ઉપર આપણા ભાત 15 મિનિટમાં થઈ જશે. તો આપણું 15 મિનિટ થઈ ગયા છે. આપણું કુકર થઈ ગયું છે. હવે ગેસને બંધ કરી દઈશું. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે, કુકર મૂકી દીધો છે. તો આપણે 4 સીટી વગાડી લેશું. તો આપણે 4 સીટી વાગી ગઈ છે. ગેસને બંધ કરી દઈશું. મગ અને બટેટા બફાઈ ગયા છે. તો આપણે બટેટાને અલગ કરીને ફોલી લેશું. ત્યાર પછી મગને વઘારી લેશું. તો આપણે મગ બફાઈ ગયા છે. હવે આપણે તેનો વઘાર કરી લેશું. તો વઘાર માટે આપણે તેલ લઈ લીધું છે. ગેસ ચાલુ કરી દીધો છે. હવે આપણે 1 ચમચી જીરું નાખી દઈશું. 1 ચમચી રાઈ, 1/2 ચમચી હિંગ, 1/2 ચમચી હળદર. તો આપણે 1 ટમેટું સુધારી લીધું છે, લીમડાના પાન છે. તો આપણી પાસે 1 મરચું છે તે આપણે લીલું સુધારી લીધું છે ને 2 મરચાં લાલ છે. તો વઘાર કરી લેશું. તો લાલ મરચાં નાખી દીધા છે. તો ટમેટું નાખી દઈશું. તો આ રીતે આપણે ટમેટા સડી ગયા છે, મસાલો સડી ગયો છે. હવે આપણે 1 ચમચી મગનું પાણી નાખી દઈશું. ત્યાર પછી આપણે મરચાં છે તે નાખી દઈશું. તો વઘારને આપણે 5 મિનિટ સળવા દઈશું. મગમાં નાખવા માટે આપણે 2 ચમચી ચણાનો લોટ લઈ લીધો છે. 1 વાટકી 1 છાશ છે. તેને આપણે મિશ્રણ તૈયાર કરી લેશું. તો આપણું મિશ્રણ તૈયાર કર્યું છે તેમાં 1 ચમચી ધાણા જીરું નાખી દઈશું. તો આપણે મગ ઉકળે છે તેમાં આપણે આ મિશ્રણને નાખી દઈશું. તો આપણે મગને હલાવીને થોડીક વખત ચડવા દઈશું. ત્યાર પછી આપણે વઘાર છે તે નાખી દઈશું. તો મગ આપણે ઉકળી ગયા છે. આપણે વઘાર છે તે નાખી દઈશું. આપણી પાસે આંબલી અને ગોળની ચટણી છે તે 2 ચમચી આપણે મગમાં નાખી દઈશું. આનાથી આપણો મગનો સ્વાદ સરસ આવે છે. તો આપણે ખટાશ ને ગળાશ બે આવી જાય છે.
તો આપણે આ રીતે મગ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. ને સ્વાદ પ્રમાણે આપણે મીઠું પહેલાં તો નાખ્યું હતું, પણ થોડુંક આપણે મીઠું જરૂર પડે તો નાખી દેવાનું. બટેટા આપણે પોલાઈ ગયા છે, તો હવે આપણે તેલ મૂકી લઈશું. તો આપણે લસણવાળી ચટણી છે તેમાં થોડુંક પાણી નાખી દઈશું. હળદર 1 ચમચી નાખી દઈશું. તો આપણે હળદરની 1 ચમચી નાખી દીધી છે. હવે આપણે વઘાર કરી લઈશું. તો આપણું તેલ થઈ ગયું છે, તો રાઈ નાખી દઈશું. જીરું નાખી દઈશું અને હિંગ નાખી દઈશું. તો આપણું તેલ થઈ ગયું છે, વઘાર કરી લઈશું. તો આપણો વઘાર તૈયાર છે, તો આપણે બટેટાને નાખી દઈશું. તો આપણે બટેટા છે તેને મિક્સ કરી દીધા છે. હવે આપણે ધાણા જીરું 2 ચમચી નાખી દઈશું. અડધી ચમચી ગરમ મસાલો. તો આપણે મીઠું તો પહેલાં બાફામાં નાખેલું છે, એટલે આપણે થોડુંક મીઠું નાખવું હોય તો શાખીને નાખી શકીએ. તો આપણે જેટલો વઘાર જોતો હોય તેટલું પાણી નાખી લેવાનું. તો આપણે થોડુંક પાણી નાખી લઈશું. ત્યાર પછી આપણે ધીમા ગેસ ઉપર સળવા દઈશું. તો આપણું બટેટાનું શાક તૈયાર. મગ ભાત બટેટાનું શાક તો આ રીતે આપણું જમવાનું તૈયાર. તો આ રીતે સરસ મજાના ખાટા મીઠા મગ છે.